ઘી લીધું છે, 3 મોટી ચમચી લીધું છે અને 3 નારિયેળ લીધા છે. એ શ્રીફળને વધેરીને ત્યારબાદ એનું ખમણ કરી લીધું છે, તમે જોઈ શકો છો. હવે આ ખમણને આપણે ગેસ ચાલુ કરીને ઘીમાં શેકવાનું છે. આપણું ઘી ગરમ થઈ ગયું છે. હવે આપણે એમાં ટોપરું એડ કરી દઈએ. ત્યારબાદ ધીમા તાપે, મીડિયમ તાપે, આમ તો ધીમા નહીં, અને બધું ટોપરું આપણે શેકી લેવાનું છે. આપણું ટોપરું સરસ શેકાઈ જવા આવ્યું છે. હજી કમ્પ્લીટ નથી શેકાણું, થોડોક બ્રાઉન કલર આવ્યો છે, પણ હવે પાણીનો ભાગ કાંઈ બહુ હોય એવું લાગતું નથી, તમે જોઈ શકો છો. હવે આપણે આમાં એડ કરશું દૂધ. ઘણા માણસો દૂધમાં બાફતા હોય છે. પહેલાં ટોપરું અંદર રાખી દે, પછી દૂધ નાખીને પછી એની ઉપર ઢાંકી દેતા હોય છે, પણ આપણે બાફવું નથી. નેચરલી જે ખાદીમ પાક મળતો હોય છે, આપણે એ રીતે જ બનાવવું છે. હજી મારે થોડુંક દૂધ એડ કરવું જોશે. એમાં 500 ml દૂધ નાખવું પડે અંદાજે. હવે આપણે દૂધમાં શેકશું. ત્યારબાદ આપણે ખાંડ પછી છેલ્લે એડ કરશું, કારણ કે ગરમ હોય એટલે ખાંડ તો તરત ઓગળી જશે. દૂધ સરસ ઉકળી રહ્યું છે. આપણે વધારે હલાવવાની જરૂર નથી, કારણ કે હજી દૂધ પાતળું છે. હળવે હળવે ઘાટું થશે ત્યારબાદ થોડું વધારે હલાવશું. આવી રીતના હળવા હાથે હલાવતું રહેવાનું, બધું ટોપરું વ્યવસ્થિત પાકી જાય. આ બધા દૂધનો માવો બની જાય ને ત્યાં સુધી આપણે આને પકાવવાનું છે. અને થોડોક મેં લોખંડનું આ તગારું લીધું છે. આ સ્પેશિયલ જે કઢાઈ આવે છે લોખંડની, એ જ છે. એટલે તમે નોનસ્ટિકમાં બનાવી શકો અને સ્ટીલમાં પણ ચાલે, પણ એલ્યુમિનિયમમાં નહીં બનાવવાનું. આવી રીતના પાછું 2 મિનિટ રાખી દેવાનું. ત્યાર પછી મને એવું લાગી રહ્યું છે કદાચ દૂધ ઘટશે, એટલે હવે થોડુંક દૂધ હું એડ કરું છું. પણ પરફેક્ટ કેટલું વપરાણું, કેટલું માપ શું વપરાણું, એ હું તમને ડિસ્ક્રિપ્શનમાં લખી આપીશ. તમે જોઈ શકો છો આપણું દૂધ લગભગ બધું કંઈ દેખાતું નથી, પણ આને આમ દબાવીએ એટલે એમાંથી દૂધ છૂટશે. પણ હવે આ સ્ટેજે ઘણા માણસો આમાં દૂધનો પાવડર એડ કરતા હોય છે, પણ આપણે દૂધનો પાવડર એડ નથી કર્યો, એની બદલે આપણે દૂધ જ નાખી દીધું. હવે આપણે આની અંદર ખાંડ એડ કરી દઈશું, એટલે ખાંડ પણ પાકી જાય અને ચાસણી બની જાય. અને આ બધું દૂધ ભરી જાય, જોઈ શકો છો તમે. ત્યાં સુધી હવે હલાવતા રહેવાનું છે. પછી ઘી છૂટું પડવા માંડશે. હવે મેં આમાં 300 ગ્રામ જેટલી ખાંડ એડ કરી છે. વધારે એડ નથી કરતો, કારણ કે પછી ટેસ્ટમાં બહુ ગળ્યું લાગી રાખે. એટલે
જો તમે વધારે થોડી ખાંડ એડ કરી શકો કરવી હોય તો એ આપણા સ્વાદ પ્રમાણે હોય છે. આ જે દૂધ છૂટું પડે છે એ બધું બળી જાય ત્યાં સુધી હલાવતા રહીશું. તમે કલર પણ જોઈ શકો છો. આપણે ખાંડ એડ કરી એટલે જુઓ પાણી છૂટું પડે છે. એ પાણી બધું બળી જાય ત્યાં સુધી હલાવતા રહીશું. અને કલર પણ સરસ હળવે હળવે આવવો માંડ્યો છે. હવે ખાસ ધ્યાન રાખવાનું નીચે બેસી ન જાય. એવું હોય તો થોડો ગેસ મીડિયમ કરી દેવાનો. આ બધું જે પાણી દેખાય છે ને એ પાણી ન રહેવું જોઈએ અને ઘી છૂટું પડવા માંડે ત્યાં સુધી હવે આને આપણે હલાવતા રહેશું. જો નીચે વધારે પાણી નથી પણ ટોપરું છે એટલે એ પાણી શોષી રાખતું હોય છે. આમ તો પાણી નથી, આપણું દૂધ જ છે. છેલ્લે દૂધનો માવો બની જવો જોઈએ. મેં ગેસ થોડો ફૂલ કાઢ્યો છે એટલે હલાવવામાં થોડીક સ્પીડ રાખવી પડશે. જો મીડિયમ ગેસે તમે હલાવતા હોય તો બેસવાની કોઈ બીક નથી. આમાં જે દૂધનો ભાગ છે, આ જે છમછમ થાય છે એ એવું ના જોવે, એટલે ઓટોમેટિક આમાંથી ઘી છૂટું પડવા માંડશે. થોડો કલર બ્રાઉન થઈ જશે અને એ કરવાનું જ હોય તો જ બધું આપણે એમાંથી મોઇશ્ચર બધું બારી શકીએ. આપણે ખાંડ જે એડ કરી હતી બધી વ્યવસ્થિત ઓગળી જ ગઈ છે. હજી આપણે 4 થી 5 મિનિટ આને વાર લાગશે. જો ઘી છૂટું તો પડવા માંડ્યું છે પણ હજી જે આ થોડું મોઇશ્ચર મને દેખાય છે એ બધું બારી નાખવાનું છે એટલે આપણો લીલા નારિયેળનો હલવો કમ્પ્લીટ બની જશે. હું આવી રીતના દબાવીને હલાવું છું. એમાં શું છે, દૂધનો ભાગ જો અંદર રહી જાય અને કાચું દૂધ ગણાય, ભલે આમાં આપણે ગરમ થઈ ગયું છે પણ મજા ન આવે, ટેસ્ટ ન આવે. અને થોડોક હજી કલર બ્રાઉન આપણે કરવાનો જ છે. જોઈ શકો છો તમે, કલર પણ બહુ વ્યવસ્થિત મસ્ત બ્રાઉન આવી ગયો છે. અને હવે મારો હાથ પણ દુખવા માંડ્યો છે. આ તમને કોઈ કહેશે નહીં વિડીયા બનાવવામાં, હું તમને કહી દઉં છું, કારણ કે આની અંદર મોઇશ્ચર પાણી દૂધનો ભાગ રહી જાય તો એ ચાલે નહીં. હજી થોડુંક મને ભાગ દેખાય છે પણ હવે ઘી પણ વ્યવસ્થિત છૂટું પડવા માંડ્યું છે. સામે સાઈડ જોઈ શકો છો આ તરફ છે. ઘી છૂટું પડી જાય એટલે આ ખાદીમ ભાગ બની ગયો કહેવાય અને લીલા નારિયેળનો હલવો પણ કહી શકાય. હવે આપણે આને એક વાસણમાં ચોકીમાં કાઢી દઈશું. એક આ સ્ટીલની ચોકી તૈયાર કરી રાખી છે. આમાં કંઈ ઘી બી લગાડવાની જરૂર નથી, કારણ કે આપણે આમાં ઓલરેડી પહેલાં ઘી નાખ્યું હતું અને દૂધ એટલું બધું નાખ્યું એટલે એ બધું ઘી છૂટું પડતું જ હોય છે એમાંથી. બરાબર છે? ઓકે. ચોકીમાં વ્યવસ્થિત ગોઠવી દીધું છે. હવે થોડુંક ઠરે પછી
પીસ કરી લઉં, ચોસલા પાડી લઉં. પણ આમાં કંઈ બહુ ચોસલા પણ હોતું નથી, કારણ કે ટોપરું રહ્યું ને એટલે બહુ પીસ વ્યવસ્થિત થતા નથી હોતા. પણ પછી છતાંય આપણે કરશું.